તો હેલો દોસ્તો, તમે બધા કેમ છો? અને આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આજનો વિડીયો લઈને આવ્યા છીએ આપણે અંબાજીમાં આવેલ માંગલ્ય વન। તો દોસ્તો, તમને બધાને ખબર જ હશે કે આપણે એક અંબાજીમાં વ્લોગ બનાવ્યો હતો અને એ વ્લોગમાં આપણે કીધું હતું કે હવે જઈશું આપણે માંગલ્ય વનમાં। તો એ વિડીયો ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એ લિંક ઉપર ક્લિક કરીને એ વિડીયો તમે જોઈ શકો છો। તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ, તો ચાલો હવે આપણે અંદર જઈએ। તો દોસ્તો, આપણે અહીંયા પહોંચ્યા એટલી વારમાં અંદર એન્ટ્રી કરવાનો ટાઈમ ખતમ થઈ ગયો હતો, કારણ કે આપણે અહીંયા 6 વાગે આવ્યા હતા। તો 6 વાગે માંગલ્ય વન ક્લોઝ કરવાનો ટાઈમ હોય છે। તો દોસ્તો, આપણને અંદર એન્ટ્રી મળતી નથી, તો આપણે ત્યાંના અધિકારી સાથે વાત કરી અને ત્યાંના અધિકારી સારા હતા, તો આપણને અડધો કલાકનો ટાઈમ આપી દીધો અને એન્ટ્રી કરવા દીધી। અને દોસ્તો, આપણે ટિકિટ પણ નથી લેતા અને આપણને ફ્રીમાં એન્ટ્રી પણ મળી જાય છે। અને દોસ્તો, અંબાજીનું આ માંગલ્ય વન એક અનોખું અને સાંસ્કૃતિક વન છે, જેનો ઇતિહાસ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે જોડાયેલો છે। અને દોસ્તો, આ વનનો ઇતિહાસ કોઈ પ્રાચીન કથા સાથે જોડાયેલો નથી, પરંતુ તે આધુનિક સમયમાં પર્યાવરણ અને આધ્યાત્મિકના સંગમથી બનાવવામાં આવેલું છે। તો જુઓ દોસ્તો, અહીંયા મોટા અક્ષરે લખેલું પણ છે કે આઈ એમ ઇન માંગલ્ય વન, ગુજરાત ઇન્ડિયા વન। અને દોસ્તો, આ લોકેશનના ઇન્સ્ટા અને યુટ્યુબ પર ઘણા બધા વિડીયો જોયા હશે તમે। અને દોસ્તો, આ લોકેશન પરથી ફોટોગ્રાફી 1 નંબર આવે છે। તો દોસ્તો, તમે પણ આ લોકેશનને એકવાર જરૂરથી વિઝિટ કરજો। તો જુઓ દોસ્તો, આ ઓમ વાટિકા છે, જે તમે જોઈ શકો છો। તેને વિવિધ રંગના રોપાઓ દ્વારા ઓમ આકારની વાટિકા તૈયાર કરવામાં આવેલી છે, જે આ વનનું મુખ્ય આકર્ષણ છે। તો ચાલો દોસ્તો, હવે આપણે આગળ વધીએ। તો જુઓ દોસ્તો, અહીંયા એક બોર્ડ લગાવેલું છે, જેમાં લખેલું છે શનિ ખીજડો। હવે તમને મનમાં થતું હશે કે શનિ ખીજડો એટલે શું? તો તમને બતાવું કે શનિ ખીજડો એ
એક વૃક્ષ છે અને ખીજડાના વૃક્ષને એક પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે અને તેનો ઉપયોગ હવનમાં અને યજ્ઞમાં પણ થાય છે અને પ્રાચીન ગ્રંથોમાં પણ શમી વૃક્ષનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. અને દોસ્તો આ બ્રિજ સરોવરના એક કિનારેથી બીજા કિનારે જવા માટે સુંદર ગાર્ડન લાકડાનો બ્રિજ બનાવવામાં આવેલો છે. અને જુઓ દોસ્તો, અહીંયા ઘણા બધા વૃક્ષો લગાવવામાં આવેલા છે અને તેમના સાથે બોર્ડમાં નામ પણ લખેલું છે. અને દોસ્તો, આ માંગલ્ય વનની સ્થાપના અને ઉદ્દેશની વાત કરીએ તો વર્ષ 2005માં ગુજરાત રાજ્ય કક્ષાનો વન મહોત્સવ રાજ્યની બહાર ઉજવવાનો નવતર અભિગમ આપવામાં આવ્યો. આ પહેલા આ મહોત્સવ ફક્ત ગાંધીનગરમાં જ યોજાતો હતો. આ નવા અભિગમનો મુખ્ય ઉદ્દેશ લોકોને વૃક્ષારોપણના કાર્યક્રમમાં સક્રિય રીતે જોડવાનો હતો, જેથી પર્યાવરણ સંરક્ષણ રીતે જાગૃતિ વધે. આ પહેલના ભાગરૂપે અંબાજી ખાતે માંગલ્ય વનનું નિર્માણ થયું અને આ વનની સ્થાપના પાછળનો મુખ્ય વિચાર પ્રકૃતિને ધાર્મિક અને સંસ્કૃતિને આસ્થા સાથે જોડવાનો હતો. અને દોસ્તો, આ તરફ તમે જુઓ કે કેટલો મસ્ત વ્યૂ દેખાય છે. તમે ખાલી એકવાર નજારો જુઓ. અને દોસ્તો, આ જે લોકેશન ઉપર આપણે ઊભા છીએ ને એ સનસેટ પોઈન્ટ છે. તો અહીંયાથી દોસ્તો એક નંબર નજારો દેખાય છે. તો ચાલો દોસ્તો, હવે આપણે આગળ વધીએ અને નીચેના ભાગમાં જઈએ. તો જુઓ દોસ્તો, તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ મજાનું ગાર્ડન બનાવવામાં આવ્યું છે. આ જોઈને આપણને એવું લાગે છે કે અહીંયા પાણીના ફુવારા ગોઠવેલા છે, પણ વરસાદનો ટાઈમ છે તો પાણી બંધ કરી દીધેલું લાગે છે. દોસ્તો, તમને કેવું લાગે છે કમેન્ટ કરજો. અને દોસ્તો, અહીંયા નાના છોકરાઓ માટે હિંચકાઓની પણ વ્યવસ્થા કરેલી છે, જે તમે જોઈ શકો છો. અને દોસ્તો, આ છોકરાઓ આપણને ઓળખતા હતા, કારણ કે એ કહી રહ્યા હતા કે તમારી ચેનલને સબસ્ક્રાઇબ અમે કરેલી છે. તો આપણા અનિલભાઈએ પૂછ્યું કે અમારી ચેનલનું નામ શું છે? તો દોસ્તો, એમને કહ્યું કે તમારી ચેનલનું નામ મૂડ વ્લોગ છે અને અમે તમારા વિડીયો ડેલી જોઈએ છીએ. દોસ્તો, એ મોબાઈલ ઘરે મૂકીને આવ્યા હતા, તો એમને આપણી સાથે સેલ્ફી લેવી હતી. તો આપણે એમની સાથે સેલ્ફી લઈ લીધી અને એમને એમના નંબર ઉપર વોટ્સઅપ કરી દીધી. અને દોસ્તો, સેલ્ફી પણ હું આ વિડીયોમાં એડ કરી દઉં છું,
જે તમે જોઈ શકો છો। અને દોસ્તો આ આપણા પહેલા સબસ્ક્રાઈબર હતા જે આપણને મળ્યા અને એમને મળીને આપણને ખૂબ જ આનંદ આવ્યો। તો ચાલો દોસ્તો હવે આપણે આગળ વધીએ। અને દોસ્તો આની મુખ્ય વિશેષતાઓ અને રચનાની વાત કરીએ તો માંગલ્ય વનનું નિર્માણ ગુજરાત વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું અને તે અંબાજી મંદિરથી લગભગ 1.5 કિલોમીટરના અંતરે કૈલાશ ટેકરી નામના ડુંગર પર આવેલું છે। આ વન તેની અનોખી થીમ માટે જાણીતું છે। અને દોસ્તો કૈલાશ ટેકરી પર મહાદેવનું મંદિર આવેલું છે જે તમને આ વિડીયોમાં નહીં બતાવ્યું કારણ કે આપણી સાથે ટાઈમ ખૂબ જ ઓછો હતો। અને દોસ્તો અહીંયા 12 રાશિ ચક્ર અથવા જોડિયક સાયન્સને અનુરૂપ 3 છોડ વાવવામાં આવ્યા છે। આ છોડને 18 બાય 18 મીટરના ચોરસ પ્લોટમાં વાવવામાં આવ્યા છે। તો ચાલો દોસ્તો હવે આપણે બહાર નીકળીએ। અને દોસ્તો આપણે અંબાજી ગબ્બર હિલનો વિડીયો નાખ્યો હતો તો દોસ્તો એ વિડીયોમાં આપણને ખૂબ જ સપોર્ટ મળ્યો હતો। તો દોસ્તો એ વિડીયોમાં જેવો સપોર્ટ કર્યો એવો સપોર્ટ આ વિડીયોમાં પણ કરજો। અને દોસ્તો એ વિડીયો જે લોકોએ ના જોયો હોય તો તેમના માટે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો એ લિંક ઉપર ક્લિક કરીને એ વિડીયો તમે જોઈ શકો છો। તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો। અને દોસ્તો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા વિડીયો તમારી પાસે પહોંચતા રહે। તો ચાલો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ હતું અને ફરીથી મળીએ કોઈ સારો વિડીયો લઈને।